लगाए साथ ही तार कर रीडिंग। સ્ટ્રેન્થ રાખો હર પરિસ્થિતિમાં, વિચારોમાં, કર્મોમાં, જ્ઞાનનો સ્ટ્રેન્થ રાખો. બરાબર. ભૂકંપ આવ્યો. લવ લાઈફની રીડિંગ કરવી. લવ લાઈફમાં સ્ટ્રેન્થ રાખો. જજમેન્ટ થશે, ન્યાય થશે. ટાવર મુવમેન્ટ ચાલે છે અમુક લોકોને લવ લાઈફમાં. મેરેજ કરેલું છે તો છૂટું કરવા માંગે છે. સ્ટ્રેન્થ રાખો વિચારોમાં. બ્લેક મેજિક કરેલું છે, ધીરે ધીરે તૂટશે. બ્લેક મેજિકમાં ટાવર મુવમેન્ટ આવશે. બરાબર. લાઈફ રીડિંગ કરીએ. ખાલી રીડિંગ હતી, નોર્મલ રીડિંગ. ઇમોશનલ બહુ છો તમે તો. પ્રેક્ટિકલ થાવ. ઇમોશનલ વિચારોમાંથી બહાર નીકળો. પ્રેક્ટિકલ કામ કરો, પ્રેક્ટિકલ વિચારો. મગજમાં સ્ટ્રેન્થ રાખો. શું સહી શું ગલત. 5 કાર્ડ કાઢો. ટાવર મુવમેન્ટ. ફેમિલી લાઈફમાં ટાવર મુવમેન્ટ ચાલે છે. કે હાર્ટ તોડ્યું છે, દિલ તોડ્યું છે. કોઈક ઓફર આપવા માગ્યા છે. આ પાર્ટી સેલિબ્રેશન કરવા માગે છે એટલે ઓફર આપવા માગે છે. બરાબર. મેજિક ક્રિએટ કરો. જસ્ટિસ થશે. બધા કાર્ડ ક્લેરિફાઈ કરીએ, ક્લિયર કરીએ કે કાર્ડ શું કહેવા માગે છે. ટાવર મુવમેન્ટ એટલે શોમાં આવશે? લવ લાઈફમાં, એટલામાં કે કરિયરમાં, બધામાં કેવી રીતે આવશે ટાવર? મધર ગાય એટલે મધર નેચરની કરીબ એટલે જ્ઞાન વધે કે શું કરું શું ના કરું એટલે વર્લ્ડ લેવલ પર ક્લિયર ગાઈડન્સ મળે. અને અમુક લોકોને મૂવ ઓન કરવાની પરમિશન આપી છે મેરેજ લાઈફમાં. અમુક કરિયરમાં મૂવ ઓન કરો અમુક વસ્તુઓમાં. હેપી ફેમિલી કપ. 10 of cups. ઓફર, એક્શન ઓફર. બ્લેક મેજિક કરેલું છે, ધીરે ધીરે તૂટશે. અને એ તો પર્સનલ રીડિંગ લો તો જ ખબર પડે કે બ્લેક મેજિક કરેલું છે કે નહીં કરેલું. એમને ના ખબર પડે. બરાબર. 3 of cups. લવ લાઈફ, કરિયર, મેરેજ. પાર્ટી એટલે બધા અલગ અલગ રીતના પાર્ટી છે. કરિયરમાં પાર્ટી છે, મેરેજમાં પાર્ટી છે, લવમાં પાર્ટી છે, લવ લાઈફમાં પાર્ટી છે, લવ ટુ અરેન્જમાં પાર્ટી છે. ઓફર 4 of cups. 8 of pentacles. અંધારામાં રોશની ખોરવાની કોશિશ કરે છે તો રોશની મળશે. દુઃખમાંથી બહાર નીકળશે. રાતે ઉતા વિચારો બહુ ભ્રમણ કરે છે. એક વિચારમાં નહીં રહેતા, અલગ વિચારોમાં રહેશે. શું થશે, શું નહીં થાય, કેવી રીતે શું કરીશું, શું નહીં કરીએ, કેવી રીતે કઈ જઈશું, કઈ નહીં જઈએ, બધું વિચારો અલગ રીતે છે. 3 of hearts. એટલે દુઃખમાંથી બહાર નીકળો. ઓફરો આવશે તમારી લવ લાઈફમાં, ઓફર આવશે, કરિયરમાં ઓફર આવશે, ગાઈડન્સ મળશે. ભગવદ્ ગીતા વાંચો, બુકો વાંચો, અલગ
બધાથી જ્ઞાન પ્રાપ્ત કરો. ઓફર બોલે છે બરાબર. દુઃખમાંથી બહાર નીકળવા અત્યારે ઓફર આવવાની છે. મેજિશિયન સમો મેજિક થશે. હવે પર્સનલ રીડિંગ જોઈશું કે કરિયરમાં શું થશે. અત્યારે મિક્સ લવ લાઈફ ટુ કરિયર છે. ઓફર છે મેજિક એટલે મેજિક થવાની ક્રિએટ કરો. લવ મેરેજ કરવું હોય તો લવ મેરેજમાં મેજિક ક્રિએટ કરો. અરેન્જ મેરેજ કરવું હોય તો અરેન્જ મેરેજમાં મેજિક ક્રિએટ કરો. કરિયરમાં મેજિક ક્રિએટ કરો. મેનિફેસ્ટ કરો. મેનિફેસ્ટ ટુ મેજિક. જજમેન્ટ. જસ્ટિસ કઈ કરો. જસ્ટિસ થર્ડ પાર્ટી નીકળશે. બંધનમાં બાંધેલા છે તો બંધનમાંથી બહાર નીકળશો લવ લાઈફમાં, અને પૈસાની પ્રોબ્લેમ એ સોલ્વ થશે. પર્સનલ લવ લાઈફમાં અને પર્સનલ કરિયરમાં બે રીડિંગ જોઈ લઈએ. બધી અલગ અલગ રીતે ટેકનિક હોય રીડિંગ કરવાની. અલગ અલગ રીતે ગાઈડન્સ મળે. તમે શું પૂછો, શું કહેવા માંગો, બધું અલગ અલગ રીતે હોય. પર્સનલ રીડિંગ લો તો ખબર પડે. જે તારો કાર્ડ તમને ગમે એ તારો કાર્ડ જો. ગમે એટલે એની રીડિંગ ગમે, એ ગાઈડન્સ ગમે. પાંચ કાર્ડ કાઢીશું. લવ લાઈફમાં દુઃખી છો, પૈસાની પ્રોબ્લેમ છે. લવ લાઈફમાં હાર્ટ બ્લોકેજ. બે બાજુમાં લવ છે, બે બાજુમાં બ્લોકેજ છે. બે બાજુમાં આ બાજુમાં જો કે આ બાજુમાં જો, બે બાજુમાં વળો છો જવા માટે. એક ઓફર સહી ઓફરની રાહ જોવો છો લવ લાઈફમાં. કરિયરની જોઈ લઈએ. કરિયરમાં જસ્ટિસ થશે. કોઈ તમારી જગ્યા લઈ લીધી હશે તો ન્યાય થશે. પાછી જગ્યા મળશે તમારી. કરિયરમાં સારી અલગ અલગ ઓફરો મળશે. બ્લોકેજ કરિયરમાં હાર્ટ બ્લોકેજ હશે તો હીલ થશે. મતલબ હાર્ટ બ્લોકેજ એટલે તમારું કરિયરમાં તમારી જગ્યા હોય તો બીજાએ લઈ લીધી હોય એટલે તમે દુઃખી થાય એટલે હાર્ટ બ્લોકેજ કહેવાય. કરિયરમાં સારી ઓફર છે. ઓફર આવે છે પણ ઇગોસ્ટિક વ્યવહાર કરો છો તમે કરિયરમાં. ઓફર તો આવે છે કરિયરમાં, ઇગોસ્ટિક વ્યવહાર કરે છે. હું જ છું એમ. તમે એવું નહીં કહેતા કે હું કરી શકીશ. બે અલગ અલગ તફાવત. હું કરી શકીશ ને હું છું એ અલગ અલગ કહેવા માંગે. હું જ છું એટલે ઇગોસ્ટિક, અને હું કરી શકીશ એટલે હું પ્રેમથી કરી શકીશ. ગાઈડન્સ. સન. મેસેજ. ઓફર. એટ ઓફ કપ્સ. એટ ઓફ સોર્ડ. ફોર ઓફ પેન્ટિકલ્સ. મેસેજો આવશે. કરિયરમાં મેસેજ આવશે, લવ લાઈફમાં મેસેજ આવશે, ઓરેન્જ લાઈફમાં મેસેજ આવશે. ઓફરો આવશે. બરાબર. આ ગાઈડન્સ ભગવાનને પ્રાર્થના કરવાની કે આ મારું કામ થઈ જાય. ખોટું કામ માગશો તો નહીં થાય. હનુમાન દાદાની કૃપાથી કામ થઈ જશે. વેરે માતાની કૃપાથી કામ થઈ જશે તમારું. બરાબર. અને ઓફર સહી ઓફર આવે છે કે ગલત ઓફર આવશે એટલું ચેક કરી લઈએ. સારી ઓફર આવશે. ખાલી અમુક લોકોને જ ખોટી ઓફર આવશે.
ખોટી ઓફર એટલે ઓછા પૈસાની નોકરી આલે, વધારે પૈસાની નોકરી હોય તો ઓછા પૈસાની નોકરી આલે એવું. લવ લાઈફમાં જેમ પ્રેમ કરતા હોય એ ના કહી દે, ફેમિલીવાળા અડંગ ડાલે. હું જેને જોડ કહું એની જોડે જ કરવાનું લગ્ન, એમ અડંગ ડાલે. બરાબર. થેન્ક યુ.